ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા નયનરમ્ય દ્રશ્યો। સર્પગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવો નજારો જોવા મળ્યો। ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોકનો આનંદ લેતા જોવા મળ્યા। ચોમાસું જામતા ડાંગની અનોખી અને અદ્ભુત સુંદરતા ખીલી ઉઠી। કચ્છના ભુજમાં તૂટેલા બ્લોકના કારણે અકસ્માત સર્જાયો। ખાડામાં વરસાદના પાણી ભરાતા રાહદારીઓને હાલાકી। મહેર અલી ચોકમાં પડેલા ખાડામાં પાણી ભરાતા એક બાદ એક અકસ્માત સર્જાયા। તમામ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ। સુરતના અલથાણમાં ખાડી વિસ્તારમાં સ્કૂલ વાન ફસાઈ। ઘૂંટણસમાં વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાતા વિદ્યાર્થીઓએ પણ ધક્કા મારવા પડ્યા। એક જ જગ્યા પર પાણી ભરાઈ જતા વાન બંધ પડી। વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવી પડી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ। ભાવનગરના મહુવાના લોયંગા ગામે તળાવનો પાળો તૂટ્યો। તળાવના પાળામાં ગાબડું પડતા પાણી વહી ગયું। સદભાગ્યે જાનહાનિ કે મિલકતને નુકસાનના સમાચાર નહીં। સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા। મલીઠા નજીક નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી। વાપી દમણ હાઈવે પર પાણીમાં ગરકાવ। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી। અમરેલીના લાઠીમાં પાણીના પ્રવાહ વચ્ચે યુવાનનો વીડિયો અંગે સત્યતા સામે આવી। યુવાન મંદિરના પૂજારીને બચાવવા પાણીમાં ઉતર્યો હોવાનો ખુલાસો। અધૂરો વીડિયો વાયરલ થયો હતો। મુસ્લિમ યુવાને પૂજારીનો જીવ બચાવી બહાદુરીની સાથે કોમી એકતાના પણ દર્શન કરાવ્યા।